सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। તો આપણે અત્યારે ગુણોની ચર્ચા ચાલે છે. ગુણો એટલે પ્રકૃતિની અભિવ્યક્તિ. પ્રકૃતિ કે માયામાં 3 ગુણ રહેલા છે. માયા આ 3 ગુણો રૂપે વ્યક્ત થાય છે. માયા છે કે પ્રકૃતિ છે એની ખબર કઈ રીતે પડે તો કે છે આ ગુણોની અભિવ્યક્તિ દ્વારા. માયા પોતે અનુમાનનો વિષય છે. એના કાર્યો ઉપરથી કારણનું અનુમાન થાય છે. કયા કાર્યો ઉપરથી કયા કાર્યો ઉપરથી માયાનું અનુમાન થાય છે? હા, એટલે એના એ કાર્ય એના ગુણ છે. ગુણ એ એના કાર્ય છે. માયા કારણ છે અને ગુણ એ શું છે? કાર્ય. તો હંમેશા કાર્ય ઉપરથી કારણનું અનુમાન થાય. અહીં આ તો બહુ સહેલું છે, પણ અહીં ઘડો છે, આ કાર્ય કહેવાય, ઇફેક્ટ. તો એના ઉપરથી આ આપણે અત્યારે ઘડો જોઈએ છીએ એટલે કે કાર્ય જોઈએ છીએ. એના ઉપરથી આપણે શેનું અનુમાન કરીએ છીએ? માટીનું ને. એ જ પ્રકારે ગુણો જોઈએ છીએ, ગુણોનો ખેલ જોઈએ છીએ, એની અભિવ્યક્તિ જોઈએ છીએ. એના ઉપરથી શેનું અનુમાન થાય તો કે માયા એ એનું કારણ છે. ભલે. અને આ કયા 3 ગુણ છે તો કે સત્વ, રજસ અને તમસ. પછી આપણને એક પછી એક ત્રણેયમાં કઈ કઈ પ્રકારની લાક્ષણિકતા છે, એ કઈ પ્રકારના છે, કોને સત્વ કહેવાય, કોને રજસ કહેવાય, કોને તમસ કહેવાય, એ આપણને વિસ્તૃત રીતે ઓળખાવે છે. કારણ કે આ અધ્યાયનું નામ જ શું છે? આ અધ્યાયનું શું નામ છે? ગુણત્રય વિભાગ યોગો નામ ચતુર્દશો અધ્યાય. 14મો અધ્યાય. એનું નામ જ આવું છે, ગુણત્રય વિભાગ. 3 ગુણોનો અહીં વિભાગ કરવામાં આવે છે, એ એનું નામ છે. તો હવે 3 ગુણોની વાત કરીએ તો એમાં સૌથી પહેલા આપણને સત્વની વાત કરે છે. તો સત્વમાં શું છે તો કે તત્ર સત્વ. આપણે જોયું 6થા શ્લોકમાં તત્ર સત્વમ નિર્મલત્વાત પ્રકાશકમ અનામયમ. એની મુખ્ય એનો કેરેક્ટરિસ્ટિક કે મુખ્ય એની લાક્ષણિકતા કઈ છે તો કે નિર્મળ છે, પ્રકાશ સ્વરૂપ છે. અને પ્રકાશ એટલે તેજસ્વી. વસ્તુ પ્રકાશ સ્વરૂપ હોય, સ્વચ્છ હોય. જેટલી વસ્તુ સ્વચ્છ એટલું એ બીજી વસ્તુને પ્રતિબિંબિત કરી શકે. પાણી જેટલું શુદ્ધ હોય એટલું જ ઉપરના સૂર્યને પ્રતિબિંબિત કરી સ્પષ્ટ રૂપે, અથવા તો તળિયાને
સ્પષ્ટ રૂપે પ્રતિબિંબિત કરે. તો આ સત્વગુણ એવો છે જે સૌથી વધારે કોને પ્રતિબિંબિત કરી શકે? આત્માને. આત્માને તમે આ ગુણ હોય તો જાણી શકો, કારણ કે એ સ્વચ્છ છે. આ ગુણ સ્વચ્છ છે એટલે કે છે કેવો છે? નિર્મલ. એ સેન્સમાં નિર્મળ. પછી પ્રકાશક એટલે એ પણ શુદ્ધ અને પ્રતિબિંબિત કરી શકે એ પ્રકારનો. અને અનામયમ. અનામયમ એટલે આપણે જોયું કે કોઈ ઉપદ્રવ નથી કરતું. બાકી ચિત્તમાં એવી વસ્તુ હોય કે જે દુઃખ પહોંચાડે, ઉપદ્રવ કરે, વિક્ષેપ જન્માવે. જ્યારે સત્વ હોય તો શું થાય? પ્રસન્નતા. સત્વ શું કરે? પ્રસન્નતા. અનામયમ. જેમ આપણને રોગ ના હોય, એકદમ આપણે હેલ્ધી હોઈએ, એકદમ સ્વસ્થ હોઈએ, તબિયત સારી હોય તો કેવું હોય? શરીર એકદમ ફિટ હોય. એમ આ સત્વ હોય તો મનમાં કોઈ ઉપદ્રવ ના હોય, એની જાતે મન પ્રસન્ન હોય. ટૂંકમાં સત્વ ગુણ આત્માની ખૂબ નજીક છે. આમ નજીક નથી, પણ કઈ રીતે નજીક કહી શકાય કે એ આત્માને પ્રતિબિંબિત કરી શકે સૌથી વધારે. પણ આફ્ટર ઓલ એ પણ શું છે? ગુણ છે. એ પણ શું છે? દોરડું છે, પાશ છે, એ પણ સાંકળ છે. કેવી પ્રકારની? સોનાની કે ચાંદીની? સોનાની. એ પણ બાંધે છે. કઈ રીતે બાંધે? સુખ સંગેન. સુખમાં આસક્તિ જન્માવે. તદુપરાંત એ પણ ભ્રમ જન્માવે. કેવો ભ્રમ જન્માવે? હું સુખી છું. હવે સુખ એ કોની અવસ્થા છે? મનની. એ મનની અવસ્થા છે. મનરૂપી ચિત્રપટ ઉપર આ સુખની વૃત્તિ જન્મી છે. સુખરૂપી વૃત્તિ, દુઃખરૂપી વૃત્તિ, આ જુદી જુદી વૃત્તિ છે. એમ આ સુખ પણ વૃત્તિ, ઘટાકાર વૃત્તિ મનમાં જન્મે, પટાકાર વૃત્તિ મનમાં જન્મે. એ પ્રકારે સુખની વૃત્તિ જન્મે. જેમ ઘટાકાર વૃત્તિ જન્મે અને એ હું નથી, એને હું માત્ર આત્મા એને પ્રકાશિત કરે છે, એનાથી અલગ છે. એ જ પ્રકારે આ સુખની વૃત્તિ પણ હું નથી. મનની અવસ્થા, સ્ટેટ ઓફ માઇન્ડ, પણ એની સાથે હું જોડાઈ જાઉં, તાદાત્મ્ય કરું અને શું માનું? હું સુખી છું. તો એ રીતે બંધન જન્મે. સુખી છું એવો ભ્રમ જન્મા. પ્રસન્ન છું. હવે આત્મા તો પ્રસન્ન જ છે. આત્મા હંમેશા સ્વસ્થ છે. તો હમણાં પ્રસન્ન થયો આ મિનિટે કે આ સંજોગોને કારણે એવું તો છે નહીં, એમાં છે એવું નથી. તો હંમેશા નિત્ય સુખ સ્વરૂપ, નિત્ય. પછી મનમાં જે હોય, પણ આત્માનું સ્વરૂપ સુખ છે. પણ એ વસ્તુ આ સુખ સાથેના સંગને કારણે એ ન ખબર પડે, એટલે એ પણ એક બંધન બની જાય. ભલે બહુ ઓછું છે બંધન, બંધનની માત્રા બહુ ઓછી છે, પણ છે ખરી. જ્ઞાન સંગેને, જ્ઞાનમાં પણ એ આસક્તિ જન્માવે, રસાસ્વાદ જન્માવે. આ રસાસ્વાદ એક મોટો અવરોધ, એક મીન્સ સૂક્ષ્મ પણ અવરોધ છે. રસાસ્વાદ એટલે અમુક વસ્તુથી રસ જન્મે. સાત્વિક વસ્તુઓથી પણ એક રસ જન્મે. પછી એમાંય માણસ બંધાઈ જાય. જ્ઞાનના જુદા જુદા સીમાડાઓ માણસ સર કરે. પછી એને આ શીખ્યા, ને પછી બીજું શીખે, ને પછી ત્રીજું શીખે, ને જો શીખ્યા જ કરે નવું નવું. એમાં કઈ ખોટું નથી, પણ શક્ય છે કે એમાં એને આનંદ આવે છે. ત્યારે આ ભ્રમ એનો અકબંધ રહે કે મારે આ કઈ જરૂર જ નથી, હું તો શું આ નવા જ. એ એક હેબિટ પડી જતી હોય છે. એ પણ એક એડિક્શન થઈ જાય. એ પણ શું થઈ જાય? એડિક્શન થઈ જાય.
એ એડિક્શનને કારણે પછી એની જરૂર પડે. બંધાણી થઈ જાવ તમે. કોઈ પણ વસ્તુના બંધાણી બની જઈએ પછી કેવું એના વગર ચાલે નહીં. એમ આ વસ્તુ વગર પછી ચાલે નહીં. છે સારી વસ્તુ પણ એમાંય ભ્રમ તો ખરો જ, થોડું હજી ડિસ્ટન્સ તો ખરું જ. આત્મામાં બધું નથી મળતું, દૃશ્યમાં મળે છે. ભલે એ દૃશ્ય સૂક્ષ્મ છે, સાત્વિક છે, એવું છે, પણ તોય હજી દૃશ્ય ખરું અને હું એનો દ્રષ્ટા, એ અનુભવનો વિષય અને હું કોણ? અનુભવ કરનાર. એ ભોગ્ય, હું ભોગતા. એટલે આ બધા જે ભ્રમ છે, ભોગતા, અનુભવ કરનાર, પ્રમાતા, જ્ઞાતા, ભોગતા, આ બધું રહી જાય. અંત તો ગત્વા આત્મા પ્રમાતાય નથી, ભોગતાય નથી, ભોગવનાર નથી, જાણનારય નથી. જાણવું એ બુદ્ધિનો ધર્મ છે, અહમવૃત્તિનો ધર્મ છે. અહમવૃત્તિ, બુદ્ધિમાં હું પણ એટલે અહમવૃત્તિ. આ બધું ન જાય એટલે એ પણ બાંધે છે ટૂંકમાં. પછી આપણે રાગની, રજસની વાત કરી. રજસ કે એ જોયું હતું ને, રજસનું રજો રાગાત્મકમ વિદ્ધિ. શું કહ્યું કે રજસ કેવું છે? ચલો એ શ્લોક વાંચીએ. 7મો શ્લોક. રજો રાગાત્મકમ વિદ્ધિ તૃષ્ણા સંગ સમુદ્ભવમ તન્નિબધ્નાતિ કૌન્તેય કર્મ સંગેન દેહિનમ. શું છે? રજઃ રાગાત્મકમ વિદ્ધિ કૌન્તેય. હે કુંતીના પુત્ર, આ રજસ કે રજસ નામનું ગુણ કેવું છે? રાગ સ્વરૂપ. રંજનાત, રંજનાત રાગ, એ રાગાત્મકમ છે. એ પણ રંગી નાખે. જેમ સફેદ વસ્ત્ર હોય એમાં તમે પેલો ગેરુઓ રંગ નાખો, ડાઈ કરો તો એ રંગાઈ જાય. એમ રજસ પણ રાગ જન્માવીને, રાગ જન્માવે, આસક્તિ જન્માવે. આ આસક્તિ છે ને એ રજસને કારણે છે. ક્યાંય પણ આપણી તીવ્ર આસક્તિ હોય, અટેચમેન્ટ, તીવ્ર અટેચમેન્ટ હોય, એ શું છે? રજસને કારણે. સત્વમાં એવું એટેચમેન્ટ ના જન્મે. મહાપુરુષો સાત્વિક હોય, એ લોકોમાં આસક્તિ ના હોય, પ્રેમ હોય, આસક્તિ ના હોય. એ બાંધનારી વસ્તુ છે. રજસ શું છે? આસક્તિ બાંધે. એ કોનું સ્વરૂપ છે? તો કે રજસનું. રજસનો ગુણ છે. પ્લસ શું જન્માવે? જ્યાં આસક્તિ હોય ને એ વસ્તુ માટે શું રહે? તૃષ્ણા રહે. એ વસ્તુ પ્રાપ્ત હંમેશા રહે એવી ઈચ્છા હોય. પ્લસ એ જતું રહેશે એની ભીતિ પણ રહે. એટલે આ શું જન્માવે? તૃષ્ણા જન્માવે. અપ્રાપ્ત અભિલાષ આસંગ પ્રાપ્તે વિષયે. શું કે છે? અપ્રાપ્ત અભિલાષ આસંગ. વસ્તુ જે પ્રાપ્ત નથી એને પ્રાપ્ત કરવાની ઈચ્છા, એ ઈચ્છા રહે. અને એ ઈચ્છા છે ને પછી આપણું અંદરથી નિયંત્રણ કરે. એ વસ્તુ કેમ નિયંત્રણ કરે છે? એ ઈચ્છાને આપણે ફોલો કરીએ, એ ઈચ્છાને પૂર્ણ કરવા માટે બધું કરીએ જ. એટલે અંદરથી એ રજસ આપણને એ ઈચ્છાના વિષય પાછળ દોડાવડાવે. એ ઈચ્છાના વિષયને પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્તિ કરાવડાવે. સૂક્ષ્મ રીતે અંદરથી એ કામ કરે. આ શું છે? રાગ. આ શું છે? રજોગુણ.
તૃષ્ણા જન્મ. પછી શું છે? પ્લસ આ તૃષ્ણા હોય, રાગ હોય, એટલે આપોઆપ કર્મ સંગેન નિબધનાથી કર્મ કરાવડાવે. ઘણી બધી મહત્વાકાંક્ષાઓ હોય, ઘણું બધું પ્રાપ્ત કરવું હોય, આ બધું રજસ છે, રજોગુણ છે. માણસ બહુ મહેનત કરે, ઘણું કામ કરાવડાય ઉત્સાહથી. એ તમે કામ ક્યારે કરો? કોઈક ફોર્સ છે પાછળ, કોઈક દબાણ છે જે કરાવડાવે છે, આ કરવું છે, આમ કરવું છે, કારણ કે તો પેલી સિદ્ધિ પ્રાપ્ત થશે. એ અત્યારે જુઓ, એ તો એવું કરવું જ પડે. આ બધા પોલિટિશિયનો ઇલેક્શન આવે છે તો કેટલી રેલીઓ, કેટલી સભાને સંબોધે છે, દિવસ રાત એક કરે છે. ખાવાની એ પડી નથી, કશાની પડી નથી, દિવસ રાત બસ કેમ વધુ ને વધુ આપણો પ્રચાર કરીએ. કોણ કરાવડાવે છે? સત્વ હોય તો શું થાય? છોડો ને ભાઈ, આ કોણ? એને આવું બનવું જ ના હોય. બનવું ના હોય એટલે જે પોતાનો ધર્મ સમજીને કરે એ વસ્તુ અલગ છે. એના મારું કર્તવ્ય છે, મારે કરવું, એ બધી વસ્તુઓની આપણે વાત નથી કરતી. પણ આ તો જે અજ્ઞાન છે, પેલામાં તો અજ્ઞાન રહ્યું જ નહીં, જ્ઞાનથી કરે છે. પણ મહત્વાકાંક્ષા, તીવ્ર એમ્બિશન હોય, આ બધી વસ્તુ રજોગુણ છે. અને એ બધાની પાછળ શક્ય છે કે જીવનનો ધ્યેય વિસરાઈ જાય. સત્વ હોય તો ના વિસરાય. સત્વ છે ને બુદ્ધિમાં વિવેક કરાવડાવે. તમે નિત્ય અનિત્યનો વિવેક કરી શકો. કોની પાછળ પડ્યા છે? આ જેની પાછળ સમય બગાડીએ છીએ એ નિત્ય છે કે અનિત્ય? એ મને શું આપવાનું છે? અને આવું બધું વિવેક સાત્વિક વ્યક્તિ કરી શકે, સાત્વિક બુદ્ધિ કરી શકે. રજોગુણી વ્યક્તિનો વિવેક હોય ખરો, આમ બહુ ચતુર હોય, એની ઈચ્છા પૂર્ણ કરવા માટે એ બધું બહુ કરે, બહુ હોશિયાર. પણ શક્ય છે કે એ એક એવો તીવ્ર તૃષ્ણા છે, એવી તીવ્ર મહત્વાકાંક્ષા છે કે એની પાછળ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ ન રહે. જે મને પ્રાપ્ત જ છે એની સમાનતા ન રહે. અને તમે કોની પાછળ પડો? અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ. અપ્રાપ્તની પાછળ દોડાવડાવે. અપ્રાપ્તને દોડાવડાવે, અપ્રાપ્તની પાછળ તમારી બધી પ્રવૃત્તિ ને સમય ને શક્તિ બધું તમને ખર્ચાવડાવે, એ અવિવેક તો ખરો જ ને. મુખ્ય અવિવેક, મૂળ અવિવેક. પણ એ તૃષ્ણા પાછળ આ બધું ઢંકાઈ જાય. સમજ પડી? આ છે રજોગુણ. રજોગુણ આ છે, કરવું છે પણ પ્રવૃત્તિનું કંઈ પણ મેળવવું હોય તો પ્રવૃત્તિ જોઈએ, મહેનત જોઈએ. તો એ બધું રજોગુણ હોય તો થાય. રજોગુણ ના હોય તો ન થાય. રજોગુણ ના હોય તો માણસ ઉભો જ ના થાય. રજોગુણ જોઈએ ભાઈ. અને એ ના હોય રજોગુણ, તો પછી હવે તમસ કેવું છે? તો કે છે તમસ્ત્વજ્ઞાનજં વિદ્ધિ મોહનમ સર્વદેહિનામ પ્રમાદાલસ્ય નિદ્રાભિઃ તન્નિબધ્નાતિ ભારત. શું કે છે ભારત? તમસ્તુ અજ્ઞાનજમ વિદ્ધિ. હે ભારત, તું જાણ કે તમસ કેવું છે? તમસ્તુ, પરંતુ તમો ગુણ કેવો છે? એ અજ્ઞાન જ છે.
અજ્ઞાનજમ અજ્ઞાના જાતમ અજ્ઞાનજમ. આ તમોગુણ જન્મ્યો છે શેમાંથી? બધા અજ્ઞાનમાંથી, પણ આ તો ડાયરેક્ટ અજ્ઞાનનું બીજું રૂપ જ કયું છે? તમસ. બહુ જ ગાઢ આવરણ છે, ગાઢ આવરણ છે. એ શું જન્માવે? મોહ જન્માવે. વસ્તુ હોય, અજ્ઞાન એટલે શું? આપણને હોય જે છે એના બદલે બીજું જાણીએ. તમસ એ પ્રકારનું આવરણ છે, અજ્ઞાનમાંથી જન્મેલો છે. એને શું જાણતું? મોહનમ સર્વદેહિનામ. સર્વદેહિનામ મોહનમ. બધા દેહીઓને શું કરે? મોહમાં પાડે, મોહમાં પાડી દે. પેલા હિપ્નોટાઇઝ કરે ને કોઈ, તો તમને જે દેખાડે ને એ બતાવે, એ દેખાય. આ જાદુગર હોય, ઘણા પાસે આવી બધી બહુ શક્તિ હોય છે. ઘણા બધા વક્તાઓ એવું કરતા હોય છે. ઘણાની પોતાની જે શક્તિ હોય, વશીકરણની વિદ્યા ના હોય, પણ પોતાની જ તેજસ્વીતા હોય, સાત્વિકતા હોય, જ્ઞાન હોય, એ વસ્તુ અલગ છે. પણ ઘણા તો જુદા, એ વસ્તુ ચલો અત્યારે જવા દો. પણ આ તમસ કેવું છે? મોહનમ સર્વદેહિનામ મોહ કરમ અવિવેક કરમ સર્વદેહિનામ સર્વેશામ દેહવતામ. બધાને મોહમાં પાડી દે, અવિવેક કરાવડાવે. જ્યાં છે ત્યાં ન જુએ અને બીજે નજર કરાવડાવે. છે એને તો ઊંધું જ માનીએ. કોઈ પણ વસ્તુ હોય ને એને ઊંધી સમજે. સૂર્યોદય, ખરેખર સૂર્ય ઉગતો જ નથી, પણ આપણે બાળક શું માને કે ખરેખર સૂર્યનો ઉદય થયો, સૂર્યનો અસ્ત થયો. ખરેખર શું છે? સૂર્ય તો એની જગ્યાએ જ છે, આપણે ફરીએ છીએ. તે રજ્જુ અને વિપરીત દેખાડે, સર્પ દેખાડે. આ મોહ છે. મોહન વિપરીત જ દેખાડે. અત્યારે અર્જુન છે ને મોહમાં છે, તમોગુણ છે. તમોગુણ છે ને એને અત્યારે એને શું છે? છોડી દઈને જતા રહેવું છે. આ જતા રહેવું, વૈરાગ્ય, એનો સત્વગુણમાંથી નથી જન્મ્યો છે, નથી એવું નહીં. પણ અત્યારે વધારે કયો ગુણ એનું સંચાલન કરે છે? આ યુદ્ધ છોડીને જતા રહેવાની ઈચ્છા પાછળ તમોગુણ. તમોગુણ એટલે અર્જુન આળસુ નથી, પણ અત્યારે એને શું છે? આ ધર્મનું કામ, ધર્મનું રક્ષણ માટે યુદ્ધ કરવાનું છે, રાજ્ય માટે નહીં, જાહો જલાલી માટે નહીં. આ યુદ્ધ કેવું છે? ધર્મ માટે, ક્ષત્રિયના ધર્મનું પાલન કરવા માટે યુદ્ધ કરવાનું છે, સત્તા માટે નહીં. પણ ક્ષત્રિય ધર્મનું પાલન કરી શકે એના માટે યુદ્ધ છે. પણ એ શું કે છે? એને હું તો આ લોકોને એની જાતે આપી દઉં, એમને જ આપી દઉં, લો તમે લઈ લો. કોને તું આપવા માંગે છે? જે અધર્મીઓ છે એને ગાદી આપી દેવી છે? તારું કામ શું છે? પોલીસ એમ કે ના ટેરરિસ્ટને હું છોડી દઉં, પકડાયો એને છોડી દઈ, તો એના ઉપર દયા ના કરવાની હોય. આ બીજા કેટલાયને ખલાસ કરી નાખવાનું છે. તદુપરાંત આ કેટલું ખોટું યોજના કરશે. દેશ માટે મોટામાં મોટો આતંક છે, દેશદ્રોહી છે, દેશમાં રહેલો દ્રોહી છે. તો એને તો ખલાસ જ કરો. એમાં એ કઈ ત્યાં દયા ના બતાવવાની હોય. દયા બતાવવાની, દયા બતાવશો થશે શું? તમે શું કર્યું? આ તમને સત્તા આપી છે આર્મીને, પોલીસને, હવે વન છોડી દો. એ બહુ કરગરે છે. આ તું કયો ધર્મ બજાવે છે? પોતાના ધર્મને સમજવો નહીં અને વિપરીત કરવું, આ કયો ગુણ કરાવડાવવાનો? તમસ. એટલે ભગવાને કહ્યું, અર્જુન તને ખબર છે તું શું બોલે છે? જતું રહેવું છે. કર્મણીય એવ તે અધિકાર. તારો અધિકાર કર્મમાં છે અને તું કર્મ છોડી દેવા માંગે છે. કર્મ તો બહુ મોટી તને ગિફ્ટ આપવામાં આવી છે, બધાને નથી.
અને આવી પોઝિશન તારી, આવું તારું મહાન કામ, કર્તવ્ય, અને એમને એમ છોડી દેવું છે? તારા ઉપર કેટલી જવાબદારી છે એ તો તું જો. પણ કઈ સમજવું જ નહીં અને એકદમ જ ફરજનો ત્યાગ કરી દેવો. કેટલાને તું હાનિ પહોંચાડ, સમગ્ર દેશની બરબાદી કરે. આ બધું ઊંધું વિચારે છે. ક્ષત્રિય આવું વિચારી જ ના શકે જેવું અર્જુન વિચારે છે. ક્ષત્રિય કોઈક સંજોગોમાં આવું ના વિચારે, પણ એને કોણ આવું વિચાર આવડાવે છે? વિપરીત. એની બુદ્ધિ ખોટા પાટે ચડી ગઈ છે. અવિવેક કરમ મોહનમ અજ્ઞાનજમ નો શોક તમોગુણમાંથી જન્મ્યો છે. એટલા માટે આ બહુ ડેન્જરસ છે. આ બહુ ડેન્જરસ છે. પ્લસ એમાંથી બીજું શું જન્મે? અર્જુનમાં એ નથી, પણ ખોટું તો કરવા એ છોડાવડાવશે એને. બીજાઓમાં શું થાય? પ્રમાદ, આલસ્ય, નિદ્રાભિ નિબધ્નાતિ. એક આ તમોગુણ બાંધે કેવી રીતે? કેવી રીતે તમારી હાનિ કરે, કેવી રીતે તમારું બગાડે. આપણામાં જયારે આળસ હોય, આળસ એ કયો ગુણ છે? આળસ એટલે કરવું નહીં. બધામાં આ હોય છે, પણ જ્યાં ખંખેરી શકે, આળસને વશ ન થાય, તો એ રજોગુણ. રજોગુણ તમને છે ને આળસને વશ ના થવા દે. તમોગુણ ના સુઈ જવા દે. સૌથી પહેલા સુઈ જાય, પણ જે થવું એ જેનું જે થવું એ થાય, હું સુઈ જાઉં. કે સમજ તો ખરો. આળસ, પ્રમાદ. પ્રમાદ એ કરાવડાય. પ્રમાદ એટલે શું? જે કરવાનું હોય એની ઇમ્પોર્ટન્સ ના સમજાય, એની અગત્યતા જ ના સમજાય, અને બીજું કંઈક કરવા માંડે. પ્રસંગ આવે છે ત્યારે હવે ટીવી જોવા બેસી જાઓ, પિક્ચર જોવા જતા રહો, ફરવા જતા રહો. કાલે પ્રસંગ છે, કાલે એની તૈયારી કરવાની, અને હવે તમે અત્યારે કહો કે હું પિક્ચર જોવા જાઉં, તો આને શું કહેવાય? આને શું કહેવાય? એ સુઈ ન જતો, એ વાત સાચી, પણ કરે છે શું? એના ધ્યેયથી જુદું. એને શું કહેવાય? પ્રમાદ. આળસ અને પ્રમાદમાં ડિફરન્સ છે. આળસ તો છે ને કઈ એ તો આળસ એને પિક્ચર જોવાય ના જવા દે, સુઈ જાઓ ને કઈ. કોણ ગરમીમાં બહાર નીકળે? કોણ આમ કરે? કશું કરવું જ નથી. મને તો કાંઈ ગમતું નથી. શું ગમે? ઓળીને સુવાનું. એસી કરી નાખો અને સુઈ જાઓ. કોના બાપની? આવી બધી ક્યાં? ત્યાં કોઈ સેન્સ જ ના આવે. આ શું છે? આળસ. અન્ડરસ્ટેન્ડ? પ્રમાદ શું છે? કરે તો બહુ, પણ જે સમયે જે કરવાનું હોય ને એ ન કરે, બીજું કરે. દરેક વસ્તુનો એક સમય, આપણી અગ્રિમતા નક્કી થવી જોઈએ. અત્યારે શું અગત્યનું છે એ પ્રમાણે આ કરવાનું છે. તમે પિક્ચર જોવા જાઓ કે ફરવા જાઓ, એ ખોટું નથી, પણ અત્યારે ઇઝ નોટ ધ ટાઈમ. અત્યારે યોગ્ય સમય નથી, એવી સમજ પડવી જોઈએ. પ્રમાદ. પણ એ પ્રમાદ એ કોણ કરાવડાવે? અત્યારે અર્જુન જ બોલે છું કે હું ભિક્ષા માંગુ, ભિક્ષા માંગીશ. આ યુદ્ધ કરવા કરતા તો મારા માટે શું શ્રેષ્ઠ છે? ભિક્ષા માંગુ. તું શું બોલે છે? આ તમોગુણ બોલે છે. આલસ્ય, પ્રમાદ, આલસ્ય, નિદ્રાભિ, એનાથી વધારે ખરાબ. શું? નિદ્રા. નિદ્રાને વશ થવું. હવે નિદ્રામાં તમને રેસ્ટ મળે એ વાત બરોબર છે. થોડી નિદ્રા મીન્સ કે જરૂરી છે, શરીરને રેસ્ટની પણ જરૂર છે, એ તો વાત કરી શકીએ આપણે. પણ એ તો પછી જેને તમોગુણ હોય એને આખું દી ઊંઘ જ આવે. આપણે અશક્ત હોય ને ઊંઘ આવે એ એક વસ્તુ છે, માંદા હોય ને ઊંઘ આવે એ એક બીજી વસ્તુ છે, પણ સશક્ત અને શું છે? ઊંઘ. પૈડા રહેવું. ઘણા ઊંઘી ચેમ્પિયન લોકો ઊંઘી શકતા હોય,
એટલું ઊંઘે. આપણને આશ્ચર્ય થાય કે અત્યાર છે નહીં ઊંઘ આવે, ઊંઘી જાય. એ દીપણું થઈ જાય. શું થઈ જાય? કઈ સૂઝે, સમજતું હોય ને સૂઝે નહીં, શું સૂઝે જ નહીં. ઘણી આપણને એમ થાય આને કઈ આવડતું જ નથી. એ તમસ છે. કેટલું કામ હોય, કેટલી બધી, પણ એને સૂઝે જ નહીં. કેવી રીતે કરવું એને આવડે જ નહીં. આવડે બધું સરસ રીતે આપણે પેલા આ કરો. આમ તો સાદી વસ્તુમાં, ઘરમાં પણ સાદી બધા કામ પતાવવાના હોય, બધું પ્લાનિંગ કરવાનું હોય, આ બધામાં તમોગુણ હોય તો કઈ ના થાય. ઢગલા આ બાજુ ને આ બાજુ બધું દેખાય ઘરમાં તમોગુણ હોય તો. આપણા કામમાં તમોગુણ દેખાય. આપણા કામમાં દેખાય તમોગુણ છે કે રજોગુણ છે કે સત્વગુણ. તમોગુણ વાળો તો કરે જ ઓછું, પણ કે એને ગમતું જ નથી, એને સૂઝતું જ નથી. નોકર રાખેલો, આમ કર રાખો, તેમ કર રાખો. પણ તમે શું કરશો? તમે કરશો શું? મેં તો 2 ટાઈમના મહારાજ રાખી દીધા. 2 ટાઈમના શું કર રાખી દીધા મહારાજ. તો તમે શું કરશો? અમારે 2 મહારાજ આવે છે, પછી નોકર છે, કપડા વાળો જુદો, વાસણ વાળો જુદો, બધું જુદું, ડ્રાઈવર બધું જ છે. તો તમે શું કરો છો? તમે કઈ પછી બીજું પ્રોડક્ટિવ કરતા હો તો બરોબર, ભગવાનનું નામ લેતા હો, કથામાં જાતા હો, સેવાનું કામ બીજું કરતા હો તો હજી કઈ સમજી શકાય. બીજું કઈ જ ન હોય. તમે જોજો આ બધું કેવું હોય છે. આ બધું તમોગુણ છે. કઈ કરવું જ નહીં, ઢગલા ગંદકીના પારને, કશી વસ્તુમાં કોઈ ઠેકાણા જ ના હોય. આ બધું શું છે? તમોગુણ. એટલે આ બધી વસ્તુ કેવી આપણા જીવનમાં આવી અને આપણે બરબાદ કરતી હોય છે. બરબાદ કરે બહુ બહુ છુપી રીતે, આપણને ખબર ના હોય અને આપણે આ બધી વસ્તુને વશ થઈ જતા હોય. ગરમી છે ને એટલે કઈ ગમતું નથી, ત્યાં તો કઈ કારણ છે. ગરમી છે એટલે ગમતું, પછી કે ઠંડી છે એટલે ગમતું, પછી કે વરસાદ છે એટલે ગમતું. એટલે આ તો કોઈ દિવસ અવેલેબલ જ નથી. કંઈક તો હોવાનું જ ને ભાઈ. કાં તો ગરમી, કાં તો ઠંડી, કાં તો કશુંક તો હોવાનું જ ને. 43 થાય કે 45 થાય તો કરવાનું એ કરવાનું. એવું જ હોય ને ભાઈ. તમે જોયો બધા ફોરેનમાં બધા કેવા કામ કરતા હોય. એટલે આપણા દેશનો એટલે વિવેકાનંદજીને લાગ્યું જ કે આ દેશમાં એક ગુણ સૌથી વધારે કયો? મુખ્ય એ જ છે. દારિદ્ર્યનું કારણ, અભણતાનું કારણ, બધાનું તમોગુણ. ફ્રી આટલી બધી ગવર્મેન્ટ કેટલી ફેસિલિટી આપે છે, આપણને તો ખબર નથી. એટલી ફેસિલિટી છે તો ભણો ને, નાના નાના ધંધા કરો ને, એકાઉન્ટ ખોલાવડાવો ને, આ કરો ને, એ તો કેટલું છે. કરે તો લોન મળે છે, આ મળે છે, કરવું એને બધું ખ્યાલ આવે છે. થોડો અભ્યાસ કરવો પડે, થોડી સાવધાની રાખવી પડે. આ બધું તમોગુણ ના કરાવડાવે, એ ઘરમાંથી બહાર જ ના કાઢે. પડ્યા બરોબર ચાલે, બધું ચાલે, એમ ચાલે ચાલે કરીને ખલાસ કરી નાખે જીવન. ચાલે. તમે જોજો આ બધું શું આપણને આપણામાં આવું છે એવું નથી, અને હોય પણ શકે. આ બધું હોય પણ ચાલે. માણસ કેટલી શક્તિ ભગવાને આપી છે ને, વ્યક્તિઓમાં કેટલી શક્તિ હોય છે. એ શક્તિનો ઉપયોગ ના કરે. શક્તિ બરબાદ તો નહીં કરવા માટે, આ ગિફ્ટ છે. ઉપયોગ કરો, તમારા માટે નહીં તો બીજા માટે કરો. અને ન કરીને કરો છો શું? ચલો આ એક ન કાર્યું કામ, અને કરો છો શું? તો મોટા ભાગે તમે જોજો લોકો આડાવડા ટાઈમ બગાડતા હોય છે. એટલે આ લોકો ઘણા તો બધી નવી નવી સ્કીમો બધી નહીં. VRS શું? VRS. હવે VRS લઈ લે. જેની સાથે કે હવે VRS લઈ લેવા, પણ VRS લઈને કરશો શું? એકી સાથે બધા પૈસા આવી જશે કે આમ આવશે તેમ આવશે ને આ બેનિફિટ. પણ વોટ અબાઉટ યોર ટાઈમ? તમે ટાઈમ સાથે શું કરશો?
તમે એ મનને ચેનલાઇઝ કરી શકશો? એના બદલે જ્યાં જાઓ છો એ તો સારું છે. જીવનમાં એક રેગ્યુલારિટી તો છે, એક ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર તો છે, ઓર્ગેનાઇઝ તો છે બધું. એક હોય તો આપણે ઉઠી જઈએ, કરીએ આમ તેમ બધું એક ટાઈમ ટેબલ પ્રમાણે કામ થાય. બાકી તો કશું થાય જ નહીં કે હવે તો નવરા છીએ ને આપણે, કોઈ પૂછવા વાળું નથી. કોણ પૂછે? બોસ પૂછવા વાળો નથી, પહોંચવાની ચિંતા નથી. એટલે મન ભાવે એમ કરો, આવી જ જાય. ભલામાં આ વસ્તુ આવી જાય. તમે જોજો, આ બહુ આવે. આ બધું એકદમ આળસ, એકદમ બહાર ઉભી જ છે. દરેકમાં તમો ગુણ છે કે છે ને, પેલો ખેંચે છે નીચે. જેમ ગુરુત્વાકર્ષણનું પુલ કેવું છે, એનું બળ છે ને કે આપણને નીચે ખેંચે. એમાં આળસ ને તમો ગુણ છે, એ ખેંચે. કઈ રીતે ખેંચે? કઈ કરવું નથી. કોઈને કઈ કરવું તો હોય જ નહીં, એ તો પરાણે ઉભા થવું. એટલા માટે આમ બધી જે વ્યવસ્થા છે ને બહુ સારી છે કે ભાઈ ભણ્યા એટલે હવે ગૃહસ્થાશ્રમ એટલે તમારી જવાબદારી આવે જ નહીં તો રખડી ખાય માણસ. શક્ય છે રખડી ખાય. જયારે આવવું હોય ત્યારે આવે, જયારે જવું હોય ત્યારે જાય, જયારે જમવું હોય ત્યારે જમે. બધું જીવનમાં કોઈ પ્રકારનું સ્ટ્રક્ચર ના હોય. બે જવાબદારી પણ તો ચાલતું જ નથી. ક્યાંય પણ બે જવાબદારી પૂર્વકનું વર્તન ન ચલાવે એ વસ્તુ અલગ છે, પણ ઈશ્વર એનો રસ્તો કરતા હોય છે. કઈ નહીં તો પછી આ મળશે નહીં, વાપર્યું નહીં તો હું શું કરું, કટાઈ જાય, હું બીજી વાર નહીં આવું. માતે સંગહ અસ્તુ અકર્મણી. અકર્મણી માતે સંગહ. ભગવાને કહ્યું ને, અકર્મમાં તારો સંગ ના થાવ અર્જુન. અકર્મમાં સંગ ના થાવ. આપણે જો આવું ન વિચારીએ ને તો પહેલો સંગ કોની સાથે થઈ જાય? અકર્મ નથી કઈ કર. આપણે ત્યાં તો 58 ને 60 ને એવા ટાઈમે રિટાયરમેન્ટની એજ છે. અમેરિકામાં તો એવી એજ જ નથી. લોકો ક્યાંય સુધી કામ કરતા હોય છે. આપણું ધ્યેય એક હોય આધ્યાત્મિક ને બધા માટે કરીએ એ વસ્તુ અલગ છે. પણ મારું કહેવાનું શું છે, તો નેતા તમારી પ્રવૃત્તિ ના હોય તો મનનો કોઈ ભરોસો નથી. મનનો ભરોસો ના કરે. તમો ગુણ એ કરે તમને. પછી પ્રગતિના બારણા બંધ થઈ જાય છે. એટલે ભગવાને એ કહ્યું. તો પછી આ બધા કેવી રીતે કામ કરે છે? કયા વખતે કયો ગુણ હોય? તમે કહો છો કે બધામાં આ 3 ગુણ છે, સત્વ, રજસ અને તમસ. તો કોઈ એક સમયે કોઈ એક ગુણનું વર્ચસ્વ હોય તો બીજા બેનું શું થાય છે? એટલે ભગવાન કહે છે કે બરોબર છે કે જ્યારે સત્વનો સમય આવે, સત્વ પાવરફુલ થાય, એવું થાય તો શું કરે? એ પાવરફુલ ક્યારે કહેવાય? સાત્વિક ગુણ, સત્વ ગુણ ક્યારે પોતાનું વર્ચસ્વ બતાવે? જ્યાં સુધી તમોગુણ અને રજોગુણ પાવરફુલ હોય તો સત્વ પોતાનું વર્ચસ્વ ન બતાવી શકે. એટલે સત્વનું કામ ક્યારે દેખાય અથવા એ ક્યારે પાવરફુલ કહેવાય? જ્યારે એ શું કરે? રજસ અને સત્વને દબાવી દે, એને બેક બર્નર પર લઈ જાય. આપણી ગેસની હોય ને, એમાં 2 આગળ ના હોય, 2 પાછળ ના હોય. ઘણીવાર એક આગળ હોય, 2 પાછળ હોય. એમ કોઈ એક સમયે જે આગળ હોય ને એ બીજા બેન પાછળ ધકેલે. સત્વ શું કરે? પેલા બંનેને દબાવી દે અને પછી પહેલું વર્ચસ્વ સત્વનું, ત્યાર પછી રજસ અને ત્યાર પછી બેસ્ટ. આ વસ્તુ બહુ સરસ.
સત્વને કારણે આ બ્રહ્માંડમાં હોય. સત્વને કારણે શું હોય કે એનામાં વિચાર, એનું ચિત્ત, આ બધું ઠેકાણે હોય. સાથે સાથે જે કરવાનું એ કરી પણ શકે. અને તમોગુણ બહુ ને, તમોગુણે હોય તો ખરો જ, નહીં તો આપણે ઊંઘી ના શકીએ, આરામ ના મળે. એટલે એ બધું થોડું તો હોય જ. કુદરતમાં બધે આ તમને દેખાય. સમગ્ર જગતમાં આ 3 ગુણ વ્યાપ્ત છે, ક્યાંય નથી એવું નથી. તમને એક્ઝામ્પલ આપો કે સવારનો વહેલો સમય હોય તો ત્યારે કયો ગુણનું વર્ચસ્વ છે? સત્વગુણ. પછી જેમ જેમ સૂર્ય તપતો જાય, હજી સૂર્ય આવ્યો નથી, મીન્સ કે એટલો ઉદય નથી થયો, સાત્વિક છે. ત્યારે વાતાવરણમાં ઓટોમેટિક એક સાત્વિકતાના આપણને અનુભવ થાય. જેમ જેમ સૂર્ય તપતો જાય, દિવસ ચઢતો જાય, એમ એમ રજોગુણ વધે. રજોગુણ વધે. અને જેમ જેમ સૂર્ય આથમતો જાય અને સંપૂર્ણપણે આથમી જાય, એમ કયો ગુણ વધે? તમોગુણ. એટલે આપણે એવી જ વ્યવસ્થા છે. રાત્રે સૂઈ જવાનું, સવારે ઉઠી જવાનું, દિવસ દરમિયાન કામ કરવાનું. દરેકમાં સમગ્ર જગતમાં તમને આ 3 વસ્તુના દર્શન થાય. કોઈક જગ્યા એવી હોય ને, મંદિરો, તીર્થસ્થાન, પર્વતોની ગુફા, પર્વત, ગીર, આ બધી જગ્યા કેવી છે? કેવી છે? સાત્વિક છે. ત્યાં આપોઆપ આપણું મન એ જગ્યાના પ્રભાવ, સાત્વિકતાને કારણે આપોઆપ મન શાંત. પહાડ એટલે શાંત થાય એવું જરૂરી નથી, પણ ત્યાં એવું કંઈક હોય તો, આપણે હિમાલય હોય, કુદરતની આવી બધી જગ્યાઓમાં આપોઆપ એની જાતે સાત્વિકતા. અમુક જગ્યાએ તમે જાઓ ને તો તમને આમ સારું ફીલ ના થાય. સ્મશાનમાં જાઓ તો આપોઆપ જ જરાક મન ઉચાટ ફીલ કરે, કારણ કે ત્યાં એક પ્રકારનું વાતાવરણ છે. શિવજીની વાત અલગ છે ભાઈ, એને તો એટલી બધી આ 3 ગુણોથી એવા પર છે કે એમને સ્મશાને ના નડે અને કશું ના નડે. એ સ્મશાનમાં કૈલાસમાં બેઠા હોય એમ બેસે. આ શું છે? એમની સિદ્ધિ છે, ગુણોથી પર. એમની વાત આપણે નથી કરતા. કતલખાનામાં જાઓ તો તમને આમ મનમાં અરેરાટી જન્મે. આવું છે દરેક જગ્યાએ આ વસ્તુ છે. એટલે સત્વનો પ્રાદુર્ભાવ હોય ત્યારે આપોઆપ રજસ અને તમસ ને પાછળ ધકેલે. અને આવું ક્યારે થાય ખબર છે? આપણા પુણ્યનો ઉદય થાય. પુણ્યનો ઉદય જોઈએ ભાઈ. સત્વનો પાવર વર્ચસ્વ માટે શું જોઈએ? પુણ્ય જોઈએ. એની જાતે ન આવે, પુણ્ય જોઈએ. એ જ પ્રકારે રજોગુણ જયારે એક્ટિવ થાય ત્યારે કયા બેને દબાવી દે? સત્વ અને તમસ. તમો ગુણ એક્ટિવ થાય તો કોને દબાવી દે? સત્વ અને રજોગુણ. એટલે આપણા મનમાં આપણે આવું જોવાનું કે અત્યારે આપણા મન મૂડ ઉપર, અને એ પ્રમાણે મૂડ આપણો હોય. આપણો મૂડ એની જાતે એવો થઈ જાય. સાત્વિક મૂડ હોય તો એની જાતે આપણે પ્રસન્ન હોઈએ. પણ પાપ કર્મ એ થાય તો એની જાતે લોભ અને તૃષ્ણા અને આસંગ આ બધું જન્મે. એનાથી આગળ કઈ કરવું જ નથી. મારે તો હવે કઈ કરવું જ નથી. એનો અર્થ એવું નહીં ભગવાનનું નામ લેવું છે. આરામ કરવાનું. બહુ કામ કર્યું, હવે શું કરવું છે? આરામ. આરામ. આ આરામ ની ઈચ્છા મોટા ભાગે કેમાંથી જન્મે? સ્વામીજી હવે અમારી ઉંમર થઈ, આરામ ના કરીએ, એની વાત આપણે નથી કરવી. જરૂર આરામ કરો, પણ એ ઉંમરે માણસ આધ્યાત્મિક તો બની જ શકે ને, સારા સારા કામ તો કરી જ શકે ને.
એટલે ટૂંકમાં તમોગુણ ના હોવો જોઈએ, ઓછો હોવો જોઈએ, ઓછામાં ઓછો. આવું છે. તો સત્વગુણ મારામાં, તો પછી ખબર ક્યારે પડે કે આ બહુ અગત્ય સમજવાની જરૂર છે. ખબર શું પડે કે મારામાં અત્યારે કયો ગુણ છે? તમે તો કહી દીધું કે સત્વગુણ હોય ત્યારે પેલા બંને પાછળ, રજોગુણ હોય ત્યારે સત્વ તમસ પાછળ, તમોગુણ હોય ત્યારે સત્વ રજસ પાછળ. પણ ખબર શું પડે કે મારામાં અત્યારે સાત્વિક ગુણ છે? કે જ્યારે શું થાય, બધી જ ઇન્દ્રિયો સર્વદ્વારેષુ દેહે અસ્મિન દેહે સર્વદ્વારેષુ પ્રકાશ ઉપજાયતે અસ્મિન દેહે. જ્યારે આ દેહમાં શું થાય તો કે છે પ્રકાશ ઉપજાયતે. બધી જ ઇન્દ્રિયો અને મન આ બધામાં શું થાય તો કે શું આવે? અંતઃકરણ સર્વાણી કરણાની તેષુ સર્વદ્વારેષુ અંતઃકરણસ્ય બુદ્ધેઃ વૃત્તિઃ પ્રકાશ ઉપજાયતે જ્ઞાનાખ્ય ઉપજાયતે. શું કહેવાય? બધી ઇન્દ્રિયો સાત્વિક બને. આપોઆપ જ મનમાં સુંદર વિચાર આવે, ભક્તિના, જ્ઞાનના, કર્મયોગના, સત્સંગના, સેવાના, ભગવાનનું નામ લેવાના, તપશ્ચર્યાના. આ બધું બધી ઇન્દ્રિયો પ્રવૃત્ત છે. ઇન્દ્રિયો પ્રવૃત્ત હોય એ રજોગુણથી પ્રવૃત્ત હોય, તમોગુણથી પ્રવૃત્ત હોય અને શેનાથી પ્રવૃત્ત હોય? સાત્વિક. તો આપોઆપ ઇન્દ્રિયો ઈશ્વરની સેવામાં હોય, કર્મયોગમાં પ્રવૃત્ત હોય, અભ્યાસ કરતી હોય. માણસ કર્મ કરતો હોય દેટ ડઝન્ટ મીન કે રજોગુણ છે. ભલે આમ લાગે પણ એ કર્મ પણ છે ને સાત્વિકતાથી થાય. એ કર્મમાં પણ શું હોય? સેવા હોય. એ કર્મમાં પણ સ્વાર્થ રાહિત્ય હોય. તો એ આપોઆપ એ કર્મ સાત્વિક જ છે, સત્વને વધારનારો છે, અંતઃકરણને સાત્વિક બનાવનારો છે, તદુપરાંત અંતઃકરણમાં સાત્વિકતાની વૃદ્ધિ કરનાર છે. બધી જ ઇન્દ્રિયોમાં છે ને સાચી સેન્સ જન્મે. આંખો સારું સારું જુએ, એને બીજું મન જ ના થાય. એ પ્રકારે આપણી બધી જ ઇન્દ્રિયો આ માર્ગમાં હોય. ઈશ્વરની સેવા છે, સેવા લોકોની, દરિદ્ર નારાયણની, જેની પણ બધી ઇન્દ્રિયોમાં એક જ્ઞાન જન્મે. આપણી બધી ઇન્દ્રિયોમાં છે ને જો અજ્ઞાન હોય તો આપોઆપ જ ભોગ વૃત્તિ જન્મે. કઈ વૃત્તિ જન્મે? ભોગ વૃત્તિ. પણ સાત્વિકતા હોય તો કઈ વૃત્તિ જન્મે? યોગ વૃત્તિ. યોગ, આ યોગ એ જોડનારું બને અને ભોગ શેમાં? ભોગ વૃત્તિ જન્મે. એ ભોગ વૃત્તિ તો ચોખ્ખી ને ચોખ્ખી બંધન કરનારી છે, ચોખ્ખું ને ચોખ્ખું અજ્ઞાનની અભિવ્યક્તિ છે. યોગ છે એ રિવર્સિંગ ધ ડાયરેક્શન, દિશા બદલનારું છે, આપણા તરફ લાવનારું છે. યોગ કઈ બાજુ લઈ જાય? આપણા તરફ, આત્મા તરફ, ભગવાન તરફ. યુજ ધાતુ શેનાથી પ્રેરાઈને થાય છે? ભોગ શું કરાવડાવે? વિષયો તરફ લઈ જાય. સમજ પડી? એક બહિર્મુક્તા કરાવડાવે, એક શું કરાવડાવે? અંતર્મુક્તા. બિગ ડિફરન્સ. બધી ઇન્દ્રિયોમાં આ પ્રકારે પ્રકાશ થાય. બધી ઇન્દ્રિયો નિવૃત્ત થવા માંડે. નિવૃત્ત એટલે કામ ના કરે એવું નહીં, પણ પ્રકાશ એટલે જ્ઞાન થાય. બધી ઇન્દ્રિયો આવું થાય ત્યારે સમજવું કે આ શું છે? સત્વગુણ. આપણે એક સરસ વિચાર આવે, સવારથી જ સારા વિચાર આવે.
ઘણી વાર સવારથી જ કકડાટ હોય છે, બહાર નહીં, આપણા મનમાં જેવા કકડાટ થાય નહીં. ખરેખર કકડાટ કકડાટ કકડાટ, ગુસ્સો આવે, વિફળ થઈ જવું, ઘણું એવું થાય. તો જાણવું કે આ કયો ગુણ પ્રવૃત્ત થયો છે, તમો ગુણ, રજો ગુણ. સવારના પોરમાં પૂજા કરવાનું, ભગવાનનું નામ લેવાનું, ધ્યાનનું આ કઈ મન જ ના. શું થાય? આ કર નાખું, પેલું કર નાખું, પેલું કર, મચી જ પડે. કામ પતાવવું એ સારી વસ્તુ છે, એવું નથી. પછી ને આપણને મન જ ના થાય, આપણી ઇન્દ્રિયો પેલું કરવા જ ના થાય. જપ ના વળે, જપ જ ના વળે. આ બધું શું બતાવે છે? સાત્વિકતાનો થોડો ઓછો છે. એટલે એ બધી ઇન્દ્રિયોમાં પ્રકાશ આને કે, બાકી એમ નહીં કે આ બહુ એકદમ અહીંથી એમ પ્રકાશ નીકળે, અહીંથી પ્રકાશ નીકળે, આમથી પ્રકાશ નીકળે તો કઈક તકલીફ. એવું નહીં. પ્રકાશ એટલે એને આપોઆપ જ્ઞાન થાય. ખાવું જ છે ને તો પ્રસાદ લો, આમ જ કરવું છે ને તો આ કરો, આ બધું આ જોઈએ. અને રજોગુણ પ્રવૃત્ત થયો છે તો કેવી રીતે ખબર પડે? એ કેવી રીતે ખબર પડે? આ તો આપણે સત્વની વાત કરી, તો એ કે છે લોભ પ્રવૃત્તિ, એક પછી એક પછી એક પછી એક અંદરથી આપણને ફોર્સ કરે, આ કર નાખો, પેલું કર નાખો, પેલું કર નાખો, પેલું કર નાખો. કેમ? કારણ કે આ જોઈએ છે, પેલું જોઈએ છે, આમ કરવું છે, પેલું જોઈએ છે, આ જોઈએ છે, અહીંયા નામ કાઢવું છે, અહીંયા નામ કાઢવું છે. શાંત બેસી જ ના શકે. શાંત બેઠા હોય ને તો એ શાંત ના હોય. બહારથી ઇન્દ્રિયોની શાંતિ, પણ મનની પ્રવૃત્તિ. ન કર્મણા મનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષ અશ્નુતે ન ચ સંન્યસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. ન કર્મ નથી કરતા એટલે એવું નહીં કે મોટો ત્યાગી છે. અંદર બહુ પ્રવૃત્તિ ચાલતી હોય, ખૂબ કાવા દાવા ચાલતા હોય, અંદર બહુ છેતરપિંડી ચાલતી હોય, અંદર એક ને બીજું બધું બહુ ચાલતું હોય, બધું ખોટું કરાવનાર હોઈ શકે. એટલે કે લોભ પ્રવૃત્તિ, આરંભ, કર્મણામ અશમઃ સ્પૃહા. સ્પૃહા, સતત સ્પૃહા, કોઈ પણ વસ્તુ માટે સ્પૃહા જ જન્મ્યા કરે. અશમઃ સ્પૃહા, આ બધું જન્મે ને. રજસી એતાની જાયંતે વિવૃદ્ધે ભરતર્ષભ. ભગવાન સમજી વિચારીને, હે પુરુષોમાં ઋષભ, તું બહારથી તો ઋષભ જેવો છો, પણ આ બધું હોય ને તો માણસની ગાડી પાટા ઉપરથી ઉતરી જાય. તો કે છે લોભ પ્રવૃત્તિ, કર્મણામ અશમઃ અનુપશમઃ, શાંતિ જ ના હોય. એટલે આમ બહુ પ્રોગ્રેસ કરે, ભૌતિક દ્રષ્ટિએ આ માણસ પ્રોગ્રેસ બહુ કરે, પણ છે ને એને મનમાં જમ્પ ના હોય. આટલા બનાવી નાખો, આટલા બનાવી નાખો, આટલા બનાવી નાખો, આટલા ભેગા કરી લો, પછી આ પછી આ પછી આ, એને શાંતિ જ ના થાય. અશમઃ સ્પૃહા. હજી એકવાર ઇલેક્શન લડી લો પછી મૂકી દઈશ, હજી લડી લો પછી મૂકી દઈશ. હવે પછી લોકો ઘડે, લોકો ટિકિટ ના આપે ને તમને તો નહીં જ મળે, ત્યારે એ છૂટે, બાકી એને જાતે ના છૂટે. જાતે તો એને કરવું હોય ક્યાં સુધી લડવું હોય, છેલ્લે સુધી લડવું હોય, પણ ટિકિટ જ ના આપે. આ તો જે થોડું થોડું મારી બુદ્ધિ ચલાવીને વાત કરું, આવું થાય. આ બધું રજોગુણ છે. જોયું તમને? આ સંસારમાં આપણને ધકેલ ના આવે. શું કરે? ધકેલે, પાડે. એટલે જ આને શું કહ્યું? ગુણ, પાશ. આ બધી વાત આપણે રજોગુણની. હવે તમોગુણ કોને કહેવાય એ હવે આપણે પછી ખબર જ ના પડે, કઈ સૂજે જ નહીં, કોઈ આઈડિયા જ ના આવે.
પછી પ્રસંગ આવે તો આપણે કોઈ ઠેકાણા ના, કે પ્લાનિંગ જ નથી, પણ સૂચતું જ નથી. આ બધું શું છે? આ તો સાદી સાદી વસ્તુ હું કઉ છું. આવતા વખતે આની વધારે વાત તમો ગુણ કોને કહેવાય? ચલો હરી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ